બાલ મિત્રો, જય હિન્દ. ધોરણ 8 ગણિત, એમાં પ્રકરણ 8 રાશિઓની તુલના, એમાં સ્વાધ્યાય 8.2 પાના નંબર 125 ઉપર પહેલો દાખલો. એક વ્યક્તિને તેના પગારમાં 10% વધારો મળ્યો. જો તેનો નવો પગાર રૂપિયા 1,54,000 થયો હોય તો તેનો મૂળ પગાર શોધો. હવે વ્યક્તિના પગારમાં થયેલો વધારો છે 10% છે અને વ્યક્તિનો નવો પગાર છે 1,54,000, એટલે કે એમાં 10%ના વધારા સાથે છે. તો ધારો કે વ્યક્તિનો મૂળ પગાર 100 રૂપિયા છે, તો 10% પગાર વધતા હવે તેનો નવો પગાર 100 + 10 એટલે કે રૂપિયા 110 થાય. જો નવો પગાર રૂપિયા 110 હોય તો મૂળ પગાર કેટલો હોય તો કે 100 રૂપિયા થાય. પણ અહીંયા વ્યક્તિનો પગાર છે, જો નવો પગાર રૂપિયા 1,54,000 હોય તો મૂળ પગાર કેટલો, એટલે 1,54,000 ગુણ્યા 100/110. 0 0 છેદ ઉડાડીએ, 11 × 11, 4 વધશે એટલે 11 × 4 = 44, એટલે 1,40,000 થયું. તો આમ વ્યક્તિનો મૂળ પગાર છે 1,40,000 હોય. બીજો દાખલો. રવિવારે 845 લોકોએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. સોમવારે માત્ર 169 લોકો ગયા. તો સોમવારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેનાર લોકોની સંખ્યામાં કેટલા ટકા ઘટાડો થયો? બાલ દોસ્તો, રવિવારે રજા હોય એટલે પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે જનાર લોકોની સંખ્યા વધારે. સોમવારે થી કામ ધંધા રોજગાર શરૂ થઈ જાય એટલે સોમવારે 169 લોકો ગયા. તો રવિવારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેનાર લોકો 845 અને સોમવારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેનાર લોકો 169. તો સોમવારે મુલાકાતીઓમાં થયેલો ઘટાડો કેટલો? તો 845 માંથી 169 બાદ કરો એટલે 673 નો ઘટાડો થયો. તો ઘટાડાની ટકાવારી બરાબર ઘટાડો છેદમાં રવિવારના મુલાકાતી ગુણ્યા 100. તો ઘટાડો 673, 845 એના છેદમાં 845 ગુણ્યા 100 છેદ ઉડાડીએ તો પેલા 5 વડે 5 × 5 5 30 અને 5 × 9 = 45, 5 × 2 = 10. અહીંયા હવે 169 એટલે 13 નો ઘડ્યો. અહીંયા આપણે છેદ ઉડાડીએ એટલે 4 અને અંશમાં અહીંયા 20, 4 × 2 = 8 એટલે 80% થયા. તો આમ સોમવારે મુલાકાતીઓમાં થયેલો ઘટાડો છે 80% છે. દાખલા નંબર 3. એક દુકાનદાર રૂપિયા 2,400 80 વસ્તુઓ ખરીદે છે અને તેને 16% નફા સાથે વેચે છે. તો એક વસ્તુની વેચાણ કિંમત શોધો. હવે આ 2,400 રૂપિયામાં 80 વસ્તુઓ ખરીદે છે, તો દુકાનદારે 2,400 કુલ 80 વસ્તુઓ ખરીદી. તો એક વસ્તુની ખરીદ કિંમત કેટલી? તો 2,400 ને 80 વડે ભાગી નાખો એટલે 0 0 8 તેરી 24 એટલે 30 રૂપિયા એક વસ્તુની કિંમત થઈ. હવે નફાની ટકાવારી કેટલા? તો કે 16% છે. તો એક વસ્તુ પર થતો નફો બરાબર 30 ગુણ્યા 30 ના 16% એટલે 30 ગુણ્યા 16/100. 0 0 11, 16 તેરી 48, 48 ના છેદમાં 10 એટલે 1 પોઈન્ટ કાપવાના એટલે રૂપિયા 4.80. તો એક વસ્તુની વેચાણ કિંમત તો કે મૂળ કિંમત છે 30 રૂપિયા, એમાં નફો ઉમેરો 4.80 એટલે 30 + 4.80 એટલે રૂપિયા 34.80. આમ એક વસ્તુની વેચાણ કિંમત રૂપિયા 34.80 થાય. દાખલા નંબર 4. એક વસ્તુની કિંમત રૂપિયા 15,500 હતી. તેના પર રૂપિયા 450 નું સમારકામ કરવામાં આવ્યું. જો તેને 15%ના નફા સાથે વેચવામાં આવે તો તે વસ્તુની વેચાણ કિંમત શોધો. હવે વસ્તુની ખરીદ કિંમત કેટલી છે? તો કે 15,500 અને એ ખરીદ્યા પછી વસ્તુનો સમારકામનો ખર્ચ તો 450. તો વસ્તુની પડતર કિંમત કેટલી? તો કે ખરીદ કિંમતમાં સમારકામ ખર્ચ ઉમેરી ગયો એટલે 15,500માં 450 ઉમેર્યો એટલે 15,950. હવે વસ્તુને 15% નફા સાથે વેચવામાં આવશે. તો નફો બરાબર પડતર કિંમત ગુણ્યા નફાના ટકા એટલે કે 15,950 ના 15% એટલે 15,950 ગુણ્યા 15 ના છેદમાં 100. 0 0 11. હવે આપણે 1500
95 ગુણ્યા 15 એના ગુણાકાર કરીને 1 પોઈન્ટ કાપી નાખીએ એટલે 2392.50 એ આ નફો થયો. તો વસ્તુની વેચાણ કિંમત બરાબર પડતર કિંમત વત્તા નફો. પડતર કિંમત છે 15,950, એમાં 2392.50 ઉમેરો એટલે વસ્તુની વેચાણ કિંમત થાય 18,342.50. આ વસ્તુની વેચાણ કિંમત રૂપિયા 18,342.50 એ થાય. બાલ મિત્રો, દાખલા નંબર 5. એક VCR અને ટીવી રૂપિયા 8,000 એક એમ ખરીદવામાં આવ્યા. દુકાનદારને VCR પર 4%ની ખોટ ગઈ અને ટીવી પર 8%નો નફો થયો. તો આ વ્યવહારમાં થયેલ નફો કે ખોટ ટકાવારીમાં શોધો. તો પહેલા આપણે VCR છે એની આપણે ગણતરી કરીએ તો એ 8,000માં આપણે ખરીદ્યું અને એ 4% ખોટે વેચ્યું. તો ખરીદ કિંમત છે રૂપિયા 8,000 અને વેચાણમાં ખોટ છે 4%. તો વેચાણમાં થયેલી કુલ ખોટ કેટલી? તો કે ખરીદ કિંમત ગુણ્યા ખોટના ટકા એટલે કે આ 8,000ના 4%. એટલે 8,000 ગુણ્યા 4/100. 0 ગયા 8 ચોક 32 એટલે રૂપિયા 320ની ખોટ ગઈ. તો VCRની વેચાણ કિંમત કેટલી? તો મૂળ કિંમતમાંથી આપણે ખોટ બાદ કરીએ ખરીદ કિંમતમાંથી એટલે 8,000માંથી 320 બાદ કરીએ એટલે 7,680 એટલામાં એ VCR વેચ્યું હોય. હવે ટીવી માટે ગણતરી કરીએ તો ટીવીની પણ ખરીદ કિંમત રૂપિયા 8,000 છે અને વેચાણમાં નફો છે 8% છે. તો વેચાણમાં થયેલો કુલ નફો તો કે એ જેટલામાં ખરીદી એના 8% એટલે કે 8,000ના 8% એટલે 8,000 ગુણ્યા 8/100. 0 ગયા 8 64 એટલે 640 રૂપિયા નફો થયો. તો નફો હોય તો ખરીદ કિંમતમાં એ નફો ઉમેરીએ એટલે વેચાણ કિંમત. તો ટીવીની વેચાણ કિંમત રૂપિયા 8,000 વત્તા 640 એટલે કે ખરીદ કિંમત એમાં નફો ઉમેરો એટલે વેચાણ કિંમત થાય રૂપિયા 8,640. હવે વેપારીની કુલ ખરીદ કિંમત કેટલી? તો કે VCRની ખરીદ કિંમત વત્તા ટીવીની ખરીદ કિંમત. તો VCR 8,000માં ખરીદ્યો અને ટીવી પણ 8,000માં એટલે બેનો સરવાળો કેટલો કરો એટલે 16,000. તો આ કુલ ખરીદ કિંમત છે. હવે વેપારીની કુલ વેચાણ કિંમત કેટલી? તો VCRની વેચાણ કિંમત કેટલી છે? તો આપણે આગળ ગણતરી કરી તો 7,680 એની વેચાણ કિંમત અને એમાં ટીવીની વેચાણ કિંમત તો એમાં 8,640. તો બંનેનો સરવાળો કર્યો એટલે 16,320. હવે અહીંયા ખરીદ કિંમત છે 16,000 અને વેચાણ કિંમત છે 16,320. તો અહીં વેચાણ કિંમત એ ખરીદ કિંમત કરતા એ વધારે છે એટલે કે ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત વધારે હોવાથી એકંદરે વેપારીને એ નફો થાય. પણ નફો કેટલો? તો વેપારીને થયેલો નફો બરાબર આ વેચાણ કિંમત છે 16,320 એમાંથી 16,000 એ ખરીદ કિંમત છે એ બાદ કરો એટલે નફો થયો રૂપિયા 320. હવે નફાની ટકાવારી એટલે કે 300 આપણે એ 16,000 છે આપણે એ 320 નફો થયો. તો 320/16,000 ગુણ્યા 100 બરાબર એ છેદ ઉડાડીએ તો 2 આવે એટલે કે 2%. આમ વેપારીને એકંદરે 2% નફો થાય. દાખલા નંબર 6. વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુઓમાં સાપેલ કિંમતમાં 10% વળતર મળતું હતું. તો એક ગ્રાહકને એક જોડી જીન્સ રૂપિયા 1,450 અને 2 શર્ટ દરેકના રૂપિયા 850ની સાપેલ કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે? તો એ જીન્સ ખરીદ્યું છે 1,450. તો એક જોડી જીન્સની કિંમત 1,450 અને એક શર્ટની કિંમત છે 850. એવા 2 શર્ટ લીધા એટલે 850 ગુણ્યા 2 બરાબર 1,700 રૂપિયા થયા. તો કુલ ખરીદ કિંમત કેટલી? તો જીન્સના 1,450 અને 2 શર્ટના 1,700 એટલે 1,450 વત્તા 1,700 બરાબર 3,150ની ખરીદી કરી. હવે ગ્રાહકને 10% વળતર મળે છે. તો ગ્રાહકને મળતું વળતર એટલે કે 3,150ના 10% વળતર મળે એટલે 3,150ના 10% એટલે 3,150 ગુણ્યા 10/100 છેદ ઉડાડી એટલે 315 રૂપિયા વળતર મળે. તો ગ્રાહકને આપવાની રકમ કેટલી? તો કુલ કિંમત છે એ 3,150 એમાંથી વળતર બાદ કરો એટલે 3,150માંથી 315 બાદ કરીએ એટલે 2,835 રૂપિયા. આમ ગ્રાહકે રૂપિયા 2,835 આપવા એ પડશે. દાખલા નંબર 7.
દૂધવાળાએ પોતાની 2 ભેંસ રૂપિયા એ 20,000 લેખે વેચી. એક ભેંસ પર તેને 5% નફો અને બીજી ભેંસ પર તેને 10% ખોટ થઈ. તો સમગ્ર રીતે નફો કે ખોટ શોધો. હવે પહેલી ભેંસ માટેની ગણતરી કરીએ તો ધારો કે ખરીદ કિંમત છે રૂપિયા 100 છે અને નફો 5% છે, તો વેચાણ કિંમત કેટલી થાય? તો ખરીદ કિંમતમાં આપણે નફો ઉમેરી દઈએ એટલે 5% નફો એટલે 5 રૂપિયા, એટલે 100 માં 5 ઉમેર્યો એટલે 105 એ વેચાણ કિંમત થાય. હવે પહેલી ભેંસની વેચાણ કિંમત કેટલી છે? તો કે 20,000 છે. જો વેચાણ કિંમત રૂપિયા 105 હોય ત્યારે ખરીદ કિંમત કેટલી હોય? તો કે 100 રૂપિયા. તો જો વેચાણ કિંમત એ રીતે આપણે આ ભેંસની છે 20,000 હોય ત્યારે ખરીદ કિંમત કેટલી? તો એ ખરીદ કિંમત આપણે માટે બાલ દોસ્તો 20,000 ગુણ્યા 100 છેદમાં 105 છેદ ઉડાડીએ તો અહીંયા આપણે જોઈશું કે 5 દુ 10, 5 એકા 5, 5 દુ 10, હવે 2 ગુણ્યા 2 એટલે 4, એટલે એકમ દશક 100, 1000, 10,000 ને લાખ, એટલે કે 4 લાખના છેદમાં 21. હવે આપણે અહીંયા પોઈન્ટ આપણે ગણતરી માટે એ આપણે અત્યારે એમાં પોઈન્ટ કાપીને રૂપિયા લખવા નથી, એમના આપણે રવા દઈએ. આમ પહેલી ભેંસની ખરીદ કિંમત રૂપિયા એકમ દશક 100, 1000, 10,000 ને લાખ, એટલે કે 4 લાખના છેદમાં 21 રૂપિયા થાય. હવે બીજી ભેંસ માટે આપણે ગણતરી કરીએ. ધારો કે ખરીદ કિંમત રૂપિયા 100 છે, માટે ખોટ 10% છે. ખોટ 10% છે તો વેચાણ કિંમત કેટલી થાય? તો 100 રૂપિયાની ખરીદ કિંમત હોય એમાં 10% ખોટ જાય એટલે 100 માંથી 10 બાદ કરો એટલે 90 રૂપિયા વેચાણ કિંમત થાય. તો બીજી ભેંસની વેચાણ કિંમત રૂપિયા પણ 20,000 છે. જો વેચાણ કિંમત રૂપિયા 90 હોય ત્યારે ખરીદ કિંમત કેટલી હોય? તો કે 100 રૂપિયા. તો જો વેચાણ કિંમત રૂપિયા 20,000 હોય ત્યારે ખરીદ કિંમત કેટલી? તો 20,000 ગુણ્યા 100 ના છેદમાં 90 બરાબર એ 0,0 ગયા એટલે 2 લાખના છેદમાં 9. તો આ બીજી ભેંસની ખરીદ કિંમત રૂપિયા 2 લાખના છેદમાં 9 થાય. હવે બંને ભેંસની કુલ ખરીદ કિંમત તો 4 લાખના છેદમાં 21 વત્તા એ 2 લાખના છેદમાં 9. હવે 21 અને 9 નો લસા કેટલો થાય? તો એ 63 થાય. તો અહીંયા 63 લાવવા માટે આપણે 21 ને કેટલા વડે ગુણશું? તો કે 21 તેરી 63. તો અહીંયા પણ 3 વડે ગુણશું. 4 તેરી 12, તો 12 લાખ છેદમાં 63 વત્તા અહીંયા એ 63 લાવવા માટે કેટલા વડે ગુણશું? તો 7 વડે. તો 9 સત્તા 63 અને અહીંયા 7 દુ 14 લાખના છેદમાં 63. હવે બેનો સરવાળો કરીએ એટલે 26 લાખ છેદમાં 63. હવે 63 વડે આપણે આને ભાગી નાખીએ ત્યારે એ 41,269.84,126 થાય. પણ 2 દશાંશ સ્થળ સુધી રાખશો એટલે 41,269.84. હવે ભાગાકાર તમે કરશો, ભાગાકાર તમારે રફકામમાં એ ભાગાકાર કરીને જોઈ લેવાનો આ જવાબ બરાબર આવે છે કે નહીં. તો આ બંને ભેંસની કુલ વેચાણ કિંમત કેટલી? તો કે એ 20,000 ગુણ્યા 2 એટલે 40,000 થઈ. અહીં આ જે ખરીદ કિંમત કેટલી છે? તો કે 41,269.84. તો અહીંયા એ ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત છે એ ઓછી છે. તો અહીં ખરીદ કિંમત છે વધારે છે ને વેચાણ કિંમત ઓછી છે. વેચાણ કિંમત કરતા ખરીદ કિંમત વધારે છે એટલે કે વેચાણ કિંમત કરતા ખરીદ કિંમત વધારે હોવાથી એ ખોટ જાય. તો આમ એકંદરે ખોટ કેટલી? તો કે 41,269.84 માંથી 40,000 બાદ કરો એટલે 1,269.84 એટલી ખોટ જાય. આમ દૂધવાળાને એકંદરે 1,269.84 રૂપિયાની એ ખોટ જાય. દાખલા નંબર 8. એક ટીવીની કિંમત રૂપિયા 13,000 છે. તેના પર 12% જીએસટી લગાડવામાં આવેલ છે. જો વિનોદને ટીવી ખરીદવું હોય તો તેણે કેટલી રકમ ચૂકવવી પડે? તો જે ખરીદ કિંમત છે 13,000 એમાં એ જીએસટી લગાડીને એ રકમ ચૂકવવાની હોય. તો ટીવીની વેચાણ કિંમત છે 13,000 છે. ટીવીના વેચાણ પર જીએસટી 12% લાગે છે. તો ટીવીના વેચાણમાં કુલ જીએસટી કેટલા? તો કે 13,000 ના 12% એટલે 13,000 ગુણ્યા 12 ના છેદમાં 100 0 ગયા 13 ગુણ્યા 12 એટલે 156 10 એટલે કે 1,560 રૂપિયા છે એ જીએસટી લાગે છે.
તો ટીવી ખરીદવા ચૂકવવાની કુલ રકમ કેટલી? તો ટીવીની કિંમત વત્તા જીએસટી. ટીવીની કિંમત છે 13,000 અને 1560 જીએસટી લાગે એટલે કુલ એ 14,560 એ ચૂકવવા પડે. આ વિનોદે ટીવી ખરીદવા રૂપિયા 14,560 ચૂકવવા એ પડશે. દાખલા નંબર 9. અરુણે એક જોડી સ્કેટિંગ માટેના બૂટ 20% વળતર પર ખરીદ્યા. જો તેણે રૂપિયા 1600 આપ્યા હોય તો તેની સાપેલ કિંમત શોધો. તો ધારો કે સાપેલી કિંમત રૂપિયા 100 છે, વળતર 20% એટલે વળતર 20 રૂપિયા થાય. તો વેચાણ કિંમત કેટલી થાય? તો કે સાપેલી કિંમતમાંથી વળતર બાદ કરો, કારણ કે એટલા આપણે ઓછા આપણે એ ચૂકવવાના હોય. તો 100 રૂપિયા સાપેલી કિંમતમાંથી 20 રૂપિયા વળતર બાદ કરી એટલે 80 રૂપિયા એ વેચાણ કિંમત થાય. અહીં બૂટની વેચાણ કિંમત કેટલી છે? તો કે 1600 રૂપિયા છે. જો વેચાણ કિંમત રૂપિયા 80 હોય ત્યારે સાપેલી કિંમત એ 100 રૂપિયા હોય. તો જો વેચાણ કિંમત રૂપિયા 1600 હોય ત્યારે સાપેલી કિંમત કેટલી? તો 1600 ગુણ્યા 100/80. છેદ ઉડાડીએ 0 0 11 એટલે 8 દુ 16 એટલે 20 ગુણ્યા 100 એટલે 2000. આ બૂટની સાપેલી કિંમત રૂપિયા 2000 એ થાય. દાખલા નંબર 10. મેં રૂપિયા 5,400 હેર ડ્રાયર ખરીદ્યું, જેમાં 18% જીએસટી લાગ્યો હતો. જીએસટી પહેલાની કિંમત શોધો. ધારો કે હેર ડ્રાયરની મૂળ કિંમત રૂપિયા 100 છે, તો હેર ડ્રાયરની ખરીદીમાં જીએસટીની ટકાવારી એ 18% છે. તો હેર ડ્રાયરની ખરીદ કિંમત કેટલી થાય? તો કે મૂળ કિંમત 100, 18% એટલે 18 રૂપિયા, તો જીએસટી 18 રૂપિયા થાય. તો એની ખરીદ કિંમત છે 100 માં 18 નાખો એટલે 118 રૂપિયા. તો હેર ડ્રાયરની ખરીદ કિંમત 118 રૂપિયા થાય. પણ અહીં હેર ડ્રાયરની જીએસટી સાથેની ખરીદ કિંમત કેટલી છે? તો કે 5,400. જો ખરીદ કિંમત રૂપિયા 118 હોય તો મૂળ કિંમત 100 છે. જો ખરીદ કિંમત રૂપિયા 5,400 હોય તો મૂળ કિંમત કેટલી? તો 5,400 ગુણ્યા 100/118. તો એ છેદ ઉડાડીએ તો અહીંયા એ 59 આવ્યા. 2,70,000 એ 59 વડે આ સંખ્યાને ભાગી નાખો, ભાગાકાર કરો. રફકામમાં ભાગાકાર કરવાનો તો 4,573.27 આવશે. એટલા રૂપિયા. આમ હેર ડ્રાયરની જીએસટી પહેલાની કિંમત રૂપિયા 4,573.27 થાય. દાખલા નંબર 11 અને સ્વાધ્યાયનો છેલ્લો દાખલો કે એક વસ્તુ 18% જીએસટી સાથે રૂપિયા 1239 ખરીદવામાં આવે છે. વસ્તુની સાપેલી કિંમત શોધો. હવે ધારો કે વસ્તુની સાપેલી કિંમત 100 રૂપિયા છે. આ વસ્તુ ઉપર જીએસટી 18% છે, માટે વસ્તુની ખરીદ કિંમત કેટલી? તો કે સાપેલી કિંમતમાં જીએસટી ઉમેરો. તો 100 રૂપિયાની સાપેલી કિંમત, જીએસટી 18% એટલે 18 રૂપિયા, તો એની ખરીદ કિંમત થાય રૂપિયા 118. અહીં વસ્તુની જીએસટી સાથેની ખરીદ કિંમત રૂપિયા 1239 છે. જો ખરીદ કિંમત રૂપિયા 118 હોય તો સાપેલી કિંમત કેટલી? તો કે 100 રૂપિયા. તો ખરીદ કિંમત રૂપિયા 1239 હોય તો સાપેલી કિંમત કેટલી? તો 1239 ગુણ્યા 100/118. હવે છેદ ઉડાડીએ તો રૂપિયા 1,050 આવશે. આમ વસ્તુની સાપેલી કિંમત રૂપિયા 1,050 થાય. બાલ દોસ્તો, આજે સ્વાધ્યાય 8.2 એના દાખલા ગણાવ્યા એ સુંદર અક્ષરે ગણિતની પાકી બુકમાં લખી નાખજો. આવજો બાલ દોસ્તો.